અને હું તમને એક ડિસ્ક્લેમર આપું છું, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યોરિટી સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, એટલે કે તમે એટલું જ ઇન્વેસ્ટ કરો જેટલું તમારી રિસ્ક લેવાની કેપેસિટી હોય છે. ઓપ્શન ટ્રેડિંગ શું છે? ઓપ્શન ટ્રેડિંગ એક પ્રકારનો ડેરિવેટિવ છે, જેમાં આપણે કોઈ શેર કે સ્ટોક નથી ખરીદતા, પણ આપણે એમના ઓપ્શનમાં ટ્રેડ કરીએ છીએ. અને આ ઓપ્શનના પણ બે પ્રકાર છે, એક તો છે કોલ ઓપ્શન અને બીજો છે પુટ ઓપ્શન. કોલ ઓપ્શન આપણે જ્યારે ખરીદીએ જ્યારે તમને એમ લાગે કે માર્કેટ અહીંથી ઉપર જશે ત્યારે તમે કોલ ઓપ્શન ખરીદો તો તમને પ્રોફિટ થશે. અને પુટ ઓપ્શન આપણે ક્યારે ખરીદીએ જ્યારે તમને એમ લાગે કે માર્કેટ અહીંથી નીચે જશે ત્યારે તમે પુટ ઓપ્શન ખરીદો તો ત્યારે તમને પ્રોફિટ થશે. અને સ્ટોકમાં તો કેવું છે કે આપણે કોઈ એક સ્ટોક ખરીદીએ, જેમ કે રિલાયન્સ, આપણે રિલાયન્સનો કોઈ એક શેર ખરીદીએ જેની કિંમત ચાલી રહી છે 3000ની આસપાસ, તો આપણે એનો એક શેર ખરીદીએ તો 3000 થી ઉપર જશે તો જ તમને ફાયદો થશે, અને 3000 થી નીચે આવશે તો તમને લોસ થશે. એટલા માટે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે તેને હેજ કરી લઈશું. હા, હેજિંગ શું છે? હેજ એ છે કે આપણા પોર્ટફોલિયોને બચાવવા માટેનો એક પ્રકાર છે હેજ. આનો હેજનો ઉપયોગ કેવી રીતે કરવો? ધારો કે આપણી પાસે રિલાયન્સના શેર છે 200 કે 500 કે તેનાથી વધારે, તમને એમ લાગે કે આજે રિલાયન્સનો ભાવ ઘટવાનો છે, જેમ કે કોઈ ઇલેક્શન આવે કે પછી કોઈ બજેટ ડે આવે ત્યારે એક મોટું મોમેન્ટમ આવી શકે છે કે ઉપરની સાઈડ આવે કે પછી નીચેની સાઈડ આવે એ કોઈ નિશ્ચિત નથી હોતું. એટલા માટે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે આપણા પોર્ટફોલિયોને હેજ કરી લઈએ, જેમાં તમે પુટ ઓપ્શન ખરીદી શકો છો અથવા તો તમે કોલ ઓપ્શનને સેલ પણ કરી શકો છો. તો તેનાથી તમારું પોર્ટફોલિયો હેજ થઈ જશે, એટલે કે તમારા પોર્ટફોલિયોની એક ઇન્સ્યોરન્સ તરીકે હેલ્પ થઈ શકે છે. અને હું તમને એક ડિસ્ક્લેમર આપું છું, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યોરિટી સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક, એટલે કે તમે એટલું જ ઇન્વેસ્ટ કરો જેટલું તમારી રિસ્ક લેવાની કેપેસિટી હોય છે. આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે આ ઓપ્શન ટ્રેડિંગ શું છે. ઓપ્શન ટ્રેડિંગ એક ડેરિવેટિવ છે જેમાં કોલ અને પુટ ઓપ્શન હોય છે. કોલ અને પુટ ઓપ્શન હોય છે તેનો ઉપયોગ આપણે આપણા પોર્ટફોલિયોને હેજ કરવા માટે કરીએ છીએ. હવે આપણે આના પછીના વિડીયોમાં શીખીશું કે આ કોલ અને પુટનો ઉપયોગ કેવી રીતે કરવો, એના કયા કયા નિયમો છે, એ બધું આપણે આના પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમે તમારો સારો એવો પોર્ટફોલિયો બનાવી શકો છો. ને ઓપ્શન ટ્રેડિંગ વિશે બેઝિક નોલેજ શીખવું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.